ઈડલી તો તમે ઘણી વાર ખાધી હશે, પણ આજે આપણે મસાલા સ્ટફ ઈડલી બનાવીશું। આ ઈડલી તમે એકલી પણ ખાશો તો સાંભારની પણ જરૂર નહીં પડે। તમે ચટણી સાથે આ ઈડલીને સર્વ કરી શકો છો અને બનાવવી પણ ઈઝી છે। તો સૌથી પહેલા આપણે અહીંયા રવો લીધો છે, એમાં આપણે અડધા કપ જેટલું દહીં એડ કરવાનું છે અને જેટલું દહીં લીધું છે એટલું જ પાણી એડ કરવાનું છે। બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે આવી રીતે। અને આ રીતનું બેટર થઈ જાય એટલે બેટરને 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું। ત્યાં સુધી આપણે મસાલો કરી લઈએ। તો એના માટે 2 ચમચી તેલમાં રાઈ જીરું એડ કરી દઈશું, મીઠા લીમડાના પાન એડ કરી દઈશું, લીલા મરચા અને આદુ ખમણીને એડ કરવાનું છે અને બધું સરસ રીતે તેલમાં સોતે કરી લેવાનું છે। હલકું એવું સોતે થાય એટલે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે અને ડુંગળીને પણ સોતે કરી લેવાની છે। ડુંગળી થોડી એવી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સોતે કરી લીધી છે। હવે આપણે એમાં મસાલા કરવાના છે। મસાલામાં અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે। અને બટેકા મેં અહીંયા બાફી લીધા છે, તો બટેકાને આ રીતે મેશ કરી લેવાના છે અને હવે બધા જ બટેકા આમાં એડ કરી દઈશું। સરસ રીતે મસાલાનું કોટિંગ આવી જાય એવી રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતે મિક્સ કરી લીધું છે। બધા જ મસાલાથી ભરપૂર આપણો મસાલો રેડી છે। મસાલાને ઠંડો થવા દેવાનો છે। ઠંડો થાય પછી હાથમાં થોડું તેલ લગાવી મસાલામાંથી આ રીતની નાની નાની ગોળી વાળી લેવાની છે। તો આ રીતે ગોળી વાળી આપણે રેડી કરી દઈશું। અને જે બેટરને આપણે રેસ્ટ આપ્યો હતો એમાં પણ સરસ રેસ્ટ મળી ગયો છે। બેટર સરસ એવું ફૂલી ગયું છે। તો હવે આપણે બેટરમાં ઈનો એડ કરવાનું છે। અડધી ચમચી ઈનો એડ કરી બેટરને એક્ટિવ કરી લેવાનું છે। આ રીતે બેટર મસ્ત મજાનું ફૂલી ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે ગ્રીસ કરેલા સ્ટેન્ડમાં બેટરને થોડું પાથરી દેવાનું છે। અડધું બેટર આ રીતે ખાલી રાખવાનું છે અને વચ્ચે આપણે જે ટીકી બનાવી છે મસાલાથી એ આ રીતે રાખી દેવાની છે ગોઠવી, અને ઉપરથી ફરીથી બેટર નાખી દેવાનું છે અને ઈડલીને કવર કરી લેવાની છે। બધી જ ઈડલી આ રીતે આપણે તૈયાર કરી ઈડલીને આપણે સ્ટીમ કરીશું। તો સ્ટીમ કરવા માટે મેં પાણી રાખી દીધું છે। ગરમ પાણીમાં આપણે એને આ રીતે સ્ટેન્ડ ગોઠવી 10 મિનિટ માટે તેને ઉકાળી લઈશું। 10 જ મિનિટમાં સરસ મજાની આપણી ઈડલી બનીને તૈયાર થઈ જશે। એને ઠંડી થવા દેવાની છે। ઠંડી થઈ જાય પછી જ આપણે સ્ટેન્ડથી અલગ કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પોચી રૂ જેવી એકદમ સ્પોન્જી એવી ઈડલી તૈયાર છે। આ મસાલા ઈડલી એકવાર તમે બનાવશો તો આની જોડે તમારે સાંભર બનાવવાની પણ જરૂર નહીં પડે, એટલી સોફ્ટ છે અને એટલી ટેસ્ટી પણ છે। તો તમે પણ ટ્રાય કરજો।